હાલો હવે આ પેમ્પલેટમાં આ જેટલા પણ પાર્ટ છે બધામાંથી એક એક એમસીક્યુ પૂછાય. આટલા પાર્ટ છે ઈએમઆઈ, એસી કરંટ, ઈએમ વેવ્સ, ફોટો ઇલેક્ટ્રિક અસર, એટમ, ન્યુક્લિયસ. આ 6 પાર્ટનું પેમ્પલેટ છે. રેડી? આ 6 પાર્ટનું પેમ્પલેટ છે. આ પેમ્પલેટ લગભગ આપણે 15 કે 20 દીમાં પૂરું કરી દઈએ. હા એટલે પેલા તો ઈ કાળજી રાખવી, મોઢું બંધ રાખીને પેલા સાંભળો. પેલા ઈ કાળજી રાખવી કે આ પાઠ શરૂ થાય એટલે એને એમસીક્યુ ગણવા મળવાનું. તમારે શું કરવાનું, પેલા ટોટલ કેટલા એમસીક્યુ જોવાના પેમ્પલેટમાં? ધારો કે 200 છે. હું તમને કહું આ પાઠ 4-5 દીમાં પતી જાય તો 5 વડે ડિવાઈડ કરી નાખવાનું. જેટલા એમસીક્યુ થાય ને એટલે ઈ દિવસે એટલા એમસીક્યુ પતવા જોઈએ. કે હારે રહેવો નહીં, મારી ધ્યાન રાખજો. હાલો, ઈએમઆઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. હા વહેલા પાઠ છે આ બધા. સૂત્ર તમને આવડતા હશે, એમસીક્યુ આવડી જાય. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એક એમસીક્યુ આ પાઠમાંથી આવશે. હાલો, પેલા ચુંબકીય ફ્લક્સ નું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં જોયેલું છે. I બરાબર B ડોટ A એટલે કે B એ cos થીટા. હાલો, એકમ એનો થાય વેબર. ચુંબકીય ફ્લક્સ નો એકમ કયો થાય? વેબર. સીજીએસ એકમ થાય મેક્સવેલ. 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ. આપણે પારિમાણિક સૂત્ર બનાવ્યું હતું, ફરીથી એકવાર બનાવ્યું. F બરાબર BIL માંથી પેલા B નું પારિમાણિક સૂત્ર બનાવો. F બાય IL બળનું થાય M1 L1 T-2. આ પ્રવાહ ઉપર જાય એટલે એનું A-1. આ લંબાઈ નું ઉડી જાય એટલે આ મૂકો અહીંયા B ની જગ્યાએ. M1 ક્ષેત્રફળ છે એનું L2 આવશે. T-2 A-1. ન્યાય ભૂલ હતી, અહીંયા ભૂલ છે. -2 લખાઈ ગઈ, 2 કરો બધાય, +2 કરો. હાલો, એની પછી આવે ફેરાડેનો નિયમ. એને એમ કીધું છે કોઈ ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગૂંચળામાં ઈએમએફ ઉત્પન્ન થાય -n dϕ/dt જેટલો. હવે તમે જે ભૂલ કરો છો સાંભળી લ્યો. એક આટા સાથે સંકળાયેલું ફ્લક્સ હોય ને તો આમ લખે BA cos θ. n આટા સાથે સંકળાયેલું ફ્લક્સ હોય ને તો NBA cos θ લખે. સાંભળજો બરાબર. n આટા વાળું ફ્લક્સ હોય તો NBA cos θ લખ્યું તો અહીંયા n નહીં લેવાનું. તમે આમાં આટાની ગણતરી કરો છો ને અહીંયા પાછો n લેવો તો 2 વાર આટા થઈ જાય. તમારે ગમે એમ કરીને 1 વાર આટા ગણતરી કરવાની છે. જો આ સૂત્ર તમે n dϕ/dt મૂકતા હોય તો ફ્લક્સ નું સૂત્ર BA cos θ મૂકવાનું. જો EMF નું સૂત્ર ખાલી dϕ/dt મૂકતા હોય તો ફ્લક્સ નું સૂત્ર NBA cos θ લેવાનું. ટૂંકમાં આટા 1 વાર જ લેવાના છે. અહીંયા ભૂલ કરો છો, ભૂલ થવી જોઈએ નહીં. હાલો, હવે સાંભળો. ફ્લક્સ ગૂંચળામાં 3 રીતે ઉત્પન્ન કરી શકો. ફ્લક્સનો મેં તમને શું કીધું, ફ્લક્સનો ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય. ફેરફાર થવો જોઈએ. તો ફેરફાર તમે 3 રીતે કરી શકો. આ ફ્લક્સનું સૂત્ર છે. B બદલવાથી, A બદલવાથી અને થીટા બદલવાથી 3 રીતે તમે ફ્લક્સનો ફેર. આની પર ચુંબકીય ક્ષેત્ર વધઘટ કરાવો તો ફ્લક્સ બદલાઈ જાય. આ ગૂંચળાનું ક્ષેત્રફળ બદલી નાખો તો ફ્લક્સ બદલાઈ જાય. અથવા ગૂંચળાને ફેરવો, B અને A વચ્ચેનો ખૂણો બદલો તો ફ્લક્સ બદલાય. ફ્લક્સ કેટલી રીતે બદલાય? કઈ રીત? B બદલવાથી, A બદલવાથી ને થીટા બદલવા. ત્રણેયના દાખલા આવે. B ના, A ના, થીટા ના. ત્રણેયના દાખલા આવશે. હાલો, હવે અહીંયા માઇનસ શું કામ લખ્યું છે એ સમજાવું છે. એ લેન્ઝનો નિયમ છે. આ માઇનસ છે નહીં. હવે સાંભળો. આ ધારો કે કોઈ ચુંબક છે, આ N ધ્રુવ છે, એનો S ધ્રુવ છે. આ ચુંબકને તમે ગૂંચળા તરફ ગતિ કરાવો છો તો અહીંયા કેવું ધ્રુવ ઉત્પન્ન થવું જોઈએ? આપણે પેલા ખોટું લઈએ. ધારો કે S ધ્રુવ ઉત્પન્ન થાય તો શું થાય? હવે આ S છે, આ N છે, તો ગૂંચળું છે આ ચુંબકને આકર્ષે. ગૂંચળું છે આ ગૂંચળું આ ચુંબકને આકર્ષે તો આ ચુંબક નજીક આવશે તો આનો ફ્લક્સ વધશે. તો ફ્લક્સનો ફેરફાર થઈ ગયો એટલે EMF ઉત્પન્ન થાય. એ તમે તો ઉત્પન્ન કર્યો નથી. આ ગૂંચળાનું આકર્ષણના કારણે ઉત્પન્ન થયું ને. તો તમે કઈ કાર્ય કર્યું નહીં. તો વગર કાર્ય કોઈ દી ઉર્જા મળે નહીં. ઉર્જા સંરક્ષણનો નિયમ થઈ જાય ખોટો. ઉર્જા સંરક્ષણ નિયમ શું કહે છે? ઉર્જા ઉત્પન્ન કે નાશ થતી નથી, માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આમાં તમે કાર્ય કર્યું ને, S ધ્રુવ ઉત્પન્ન કરશો તો આ તો ગૂંચળું આને આકર્ષે. આમાં એ ફ્લક્સ લીધું EMF ઉત્પન્ન થયો. EMF ઉત્પન્ન વગર કાર્ય EMF ઉત્પન્ન થયો તેવું સંભવ છે. મતલબ અહીંયા N ધ્રુવ હોય તો અહીંયા S ધ્રુવ ઉત્પન્ન થવો જોઈએ. અહીંયા N ધ્રુવ ઉત્પન્ન કરો તો શું થાય? જો હવે આ N ને N વચ્ચે શું થાય? મારે આ ચુંબકને ગૂંચળા તરફ ગતિ કરાવો મારે બળ લગાડવું પડે ને. અને ધક્કો મારશો તો આની બાજુ જાય તો ફ્લક્સનો ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય. મતલબ તમે કાર્ય કર્યું તો EMF ઉત્પન્ન. અહીંયા N ધ્રુવ હોય ત્યાં કયો ધ્રુવ ઉત્પન્ન કરવો પડે? આ લેન્ઝનો નિયમ સાંભળજો. લેન્ઝ
ગૂંચળામાં જેના લીધે ઈએમએફ ઉત્પન્ન થયેલો હોય, આ ગૂંચળામાં કોના લીધે ઈએમએફ ઉત્પન્ન થયો એનો વિરોધ થાય, આ એનો વિરોધ કરશે ને એન હશે તો એનો વિરોધ થાય ઈ દિશામાં ઈએમએફ ઉત્પન્ન થવું જોઈએ. આ માઇનસ ઈ દર્શાવે છે કે આ જેના લીધે ઈએમએફ ઉત્પન્ન થયો હશે એનો વિરોધ કરતું હશે આ ઈએમએફ. સમજાણું? માઇનસ એટલે આવે છે. તો લેન્ઝનો નિયમ તમે વાંચશો આવું લખ્યું હશે કે ગૂંચળામાં ફ્લક્સનો ફેરફાર કરવાથી એમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ ઈએમએફ એવી દિશામાં ઉત્પન્ન થાય જેને ઉત્પન્ન કર્યું એનો વિરોધ થવો જોઈએ. હાલો, આને બોલાય પ્રેરિત ઈએમએફ. અહીંયા તમારે બધા શબ્દમાં આગળ પ્રેરિત લગાવવાનું. આને બોલાય પ્રેરિત. હવે આની અંદર ઈએમએફ ઉત્પન્ન થયું, વોલ્ટેજ ઉત્પન્ન થયો, કરંટ ઉત્પન્ન થાય ને, તો કરંટ કેમ લખાય? ઓહમનો નિયમ -n d∅dt ડિવાઇડ બાય r. આને બોલાય પ્રેરિત પ્રવાહ. શું બોલાય? પ્રેરિત પ્રવાહ. I બરાબર મૂકો dq/dt is equal to n by r d∅dt. સાંભળો, મેં તમને કીધું આટા તમે ફ્લક્સમાં ગણતરીમાં કરી નાખો. આટા n આની જગ્યાએ n b cos θ મૂકી દો તો આટા અહીંયા લખવા પડે. તો શું થયું? ફ્લક્સનો ફેરફાર. આ સમય ઉડી ગયો બે બાજુ, વધ્યું હું ત્યાં r. આને બોલાય પ્રેરિત વિદ્યુતભાર. શું બોલાય? મને એમ કહેતો આ ગૂંચળામાં પ્રવાહ ઉત્પન્ન થયો છે તો આના આડછેદમાંથી કંઈક તો વિદ્યુતભાર નીકળ્યો હશે તો એ પ્રવાહ ઉત્પન્ન થયો હશે ને. આટલો આ તમને પૂછે આ ગૂંચળાના આડછેદમાંથી કેટલો વિદ્યુતભાર પસાર થયો તો આ સૂત્ર મૂકવાનું. આ સૂત્ર નીટમાં પૂછાયેલું છે એકવાર. પ્રેરિત વિદ્યુતભાર એટલે થાય ફ્લક્સનો ફેરફાર ભાગાકાર અવરોધ. નાના 3-4 દાખલા પૂછાયેલા નીટમાં આ સૂત્રના. તમને વિદ્યુતભાર કોઈ પણ દાખલામાં પૂછે તો હું સૂત્ર મૂકવાનું? ડેલ્ટા ફાઈ બાય આર. ફ્લક્સનો ફેરફાર મૂકવાનું, ભાગા અવરોધ આપ્યો જશે દાખલા મૂકી દો એટલે જવાબ આવી જાય. હાલો, હવે પ્રેરિત પાવર ગોતવો હોય તો પાવરના સૂત્ર આપણે 3 સૂત્ર છે. v²/r છે, i²r છે, vi છે. આપણી પાસે કેટલી વસ્તુ છે? v ના b છે. તમે ગમે એ સૂત્ર મૂકશો એ સરખું જ આવશે. જે મૂકો એ. ધારો કે તમે v²/r મૂક્યું છે, ઈએમએફ કેટલો ઉત્પન્ન થયો એનો વર્ગ કરવાનો, એનો વર્ગ n²/r d∅dt એનો સ્ક્વેર. આને બોલે પ્રેરિત પાવર. શું બોલે આને? ત્યાં તમે 3 સૂત્ર દેખાતા હશે. હાલો, એને આગળની થિયરી જોઈ. રેખીય ગતિના કારણે ઉદ્ભવતું ઈએમએફ મોસ્ટ એમપી. હાલો, ધ્યાન રાખો. બોલો, આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આ કઈ દિશા દર્શાવે? ક્રોસ આવે તો અંદરની બાજુ. એની અંદર મેં એક તાર મૂક્યો, L લંબાઈ નો તાર v વેગથી ગતિ કરાવું છું બી ચુંબકીય ક્ષેત્રને લંબ રાખીને. આમાં 3 વસ્તુ લંબ હોય, લંબાઈ, વેગ અને ચુંબકીય ક્ષેત્ર. જો 3 લંબ દેખાતો હશે, પેલા એ જો દેખાણો. 3 લંબાઈ આમ છે, બી આમ છે ને બી આમ છે. ઠીક છે? લંબ રેડી ને? આ y અક્ષ, આ x અક્ષ ને ઓલી z અક્ષ. ઠીક છે? 3 અક્ષો એકબીજાને લંબ હોય. હાલો, તો ધ્યાન રાખવાનું, પેલા બી, એલ અને વી 3 એકબીજાને લંબ થવા જોઈએ. હવે સાંભળો, આ ધાતુનો તાર હશે તો અંદર પ્રોટોન ને ઇલેક્ટ્રોન તો હશે જ, એના વગર તો શક્ય નથી ધાતુ. હવે આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા કે વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તેની ઉપર આ સૂત્ર મુજબ બળ લાગે. હાલો, વેગ કઈ બાજુ છે? બી કઈ બાજુ છે? v ક્રોસ બી ની દિશામાં ફેરવો તો આ v ના બી બળ. તો આની અંદર જેટલા પણ ધન વીજભાર હશે ને એની ઉપર ઉપરની બાજુ બળ લાગશે. બધા ધન વીજભાર આ છેડે ગોઠવાઈ જાય ને. ઇલેક્ટ્રોનનો વીજભાર હોય ઋણ, v ક્રોસ બી કઈ બાજુ આવ્યું? આ વીજભાર ઋણ આવશે તો ડાયરેક્શન શું થઈ જાય? તો ઇલેક્ટ્રોન ઉપર નીચેની બાજુ બળ લાગે, ઇલેક્ટ્રોન આ બાજુ બળ. આ એક પ્રકારની બેટરી બની જાય. ઉપરનો છેડો ધન બની જાય, નીચેનો છેડો ઋણ બની જાય. તો આ બીએલવી ઈએમએફ વાળી બેટરી બની જાય. કેટલા ઈએમએફ વાળી? બીએલવી ઈએમએફ વાળી બેટરી બની જાય. તો એ લંબાઈનો તાર v વેગથી બી ચુંબકીય ક્ષેત્રને લંબ રાખીને ગતિ કરાવો, તેના 2 છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ નું સૂત્ર E બરાબર બીએલવી. હાલો, આ રેખીય ગતિના કારણે. હવે ચાક ગતિ કરાવો તો શું થાય? આના એક છેડાને કેન્દ્ર તરીકે લઈને બીજા છેડાને હું વર્તુળમય ગતિ કરાવું, મતલબ ચાક ગતિ કરાવું છું. હાલો, હવે ચાક ગતિ યાદ કરો. આ પંખો ચાક ગતિ કરે છે, તેના બધા કણો માટે 3 વસ્તુ સમાન હોય. આપણે ભણાવ્યું કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. બધા કણો માટે કેવું હોય? આવું સૂત્ર આવ્યું તો કઈ? આ મને એમ કહો તો આ બધા કણો એક સરખી ત્રિજ્યામાં ફરે જો તો
ઓમેગા બધા કણનો હરખો પણ આર બધા કણનો અલગ અલગ છે તો રેખીય વેગ બધા કણનો અલગ અલગ હશે. રેખીય વેગ બધા કણનો અલગ અલગ હશે તો ઈએમએફ બધે અલગ અલગ ઉત્પન્ન થાય. તમારે ટોટલ ઈએમએફ શોધવા માટે સંકલન કરવું. અહીંયા આપણે ખંડ લઈ લેવી. આ ડીઆર લંબાઈ અને આર ત્રિજ્યા વાળો ખંડ લેવું. પહેલા આનો ઈએમએફ ગોતવા ખંડનું. હાલો ઈએમએફ નું સૂત્ર શું છે? સામે લખેલું બોલો. બીએલવી. આની ઉપર ચુંબકીય ક્ષેત્ર લાગે બી જેટલું આખા તંત્રમાં. કેટલું? બી જેટલું ચુંબકીય ક્ષેત્ર લગાવ્યું છે. આની લંબાઈ છે એલ. હાલો ચુંબકીય ક્ષેત્ર ખંડ ઉપર કેટલું લાગ્યું? બી. ખંડની લંબાઈ કેટલી છે? ડીઆર. વેગ બરાબર આર ત્રિજ્યામાં ફરે છે ને, તો વેગ તો આમ જ લખાય ને આર ઓમેગા. આ તમને મળ્યું ખંડનું ઈએમએફ. આ ખંડ દેખાય ને એનું ઈએમએફ છે. આપણે અહીંથી અહીંયા સુધીનું ટોટલ ગોતવું છે. અહીંથી અહીંયા સુધીનું. અહીંયા ત્રિજ્યા કેટલી થાય કેન્દ્ર પાસે? અહીંયા ત્રિજ્યા એલ લંબાઈ હોય તો અહીંયા ત્રિજ્યા કેટલી થાય? આનું સંકલન ક્યાંથી ક્યાં કરવું પડે? હાલો શું અચળ છે? બી નો ઓમેગા અચળ છે, બાર લઈ લો. 0 to L R dr કરો સંકલન. r²/2 0 to L અપર લિમિટ મૂકો 1/2 b ઓમેગા L². તો ચાક ગતિનો દાખલો આવે તમને એમ કે આ એક કેન્દ્ર એક છેડાને કેન્દ્ર તરીકે લઈને બીજા છેડાને ફેરવો છે, ચાક ગતિ કરાવ્યું છે, તો બે છેડા વચ્ચે ઈએમએફ નો દાખલો આવે. 3 દાખલા છે નીટના પૂછાયેલા. તો તમારે સૂત્ર મૂકવાનું 1/2 b ઓમેગા L². ઓલું ક્યારે મૂકવાનું? રેખીય ગતિ થતી હોય તો આ ક્યારે મૂકવાનું? ચાક ગતિ થતી હોય તો આખું લખી નાખો. બધા તારવણી લખો. ચલો ધ્યાન રાખો બધા. આ તારને બે પાટા ઉપર કેમ ટ્રેનના પાટા હોય એ રીતે બે પાટા ઉપર મૂકી દીધા. આખી સર્કિટ નો અવરોધ આર ગણી લીધો. રેડી? આ તો ઈએમએફ બી એલવી ઈએમએફ વાળી બેટરી બની ગઈ ને આ બાહ્ય અવરોધ છે આર. તો બોલો આમાંથી કરંટ આમ ઉત્પન્ન થાય, ધનધ્રુવમાંથી કરંટ નીકળે ને, આ દિશામાં કરંટ નીકળશે. કેટલો નીકળશે? ઈએમએફ કેટલો છે? ઈએલવી સર્કિટ નો અવરોધ કેટલો છે? આર. હવે સાંભળજો બરાબર. અહીંથી કરંટ નીકળ્યો છે, આ ધનધ્રુવ છે, અહીંથી કરંટ આમ નીકળ્યો છે, આમ જાતો હશે કરંટ આમ.
હવે આ પ્રવાહધારિત તાર થઈ ગયો ને ચુંબકીય ક્ષેત્ર મૂક્યો છે. તો આપણે આ ગયા પાઠમાં આવું સૂત્ર ભણાવ્યું હતું, આઈએલ ક્રોસ બી ની દિશામાં મેગ્નેટિક ફોર્સ લાગશે. હવે જો તો આ કઈ દિશામાં લાગે છે? પ્રવાહ કઈ બાજુ છે? ઉપર. ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદર. ફેરો તો અહીંથી આમ આ બાજુ મેગ્નેટિક ફોર્સ લાગે. હવે હું સમજાય તમે, આ મેગ્નેટિક ફોર્સ ચુંબકીય ક્ષેત્રે આ બાજુ બળ લગાવ્યું જાય છે, આ તાર આ બાજુ આ વેગની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે તો પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરશે. એનો વેગ ધીમે ધીમે ઘટતો જાય. તો વેગ ઘટતો જાય તો ઈએમએફ ઘટતું જાય. એક સમય આવશે એવું આવશે કે આ તાર સ્થિર થઈ જાય, તારનો વેગ 0 થઈ જાય તો ઈએમએફ 0 થઈ જાય. આપણે સતત આ બીએલવી જેટલું ઈએમએફ મારે સતત મેળવવું રહેવું જોઈએ, કોન્સ્ટન્ટ અચળ મેળવતું હોય તો શું કરવું પડે કે આમ કેટલું બળ લગાવે ચુંબકીય ક્ષેત્ર? તો તમારે આ બાજુ લગાવવું પડશે ને બળ. આટલું બળ તમે આ બાજુ લગાવશો, આ તમે લગાવેલું બળ છે, આ ચુંબકીય ક્ષેત્ર લગાવેલું બળ છે. આ બંને વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના હશે, પરિણામી બળ 0. બળ 0, પ્રવેગ 0, વેગ અચળ થઈ જાય તો તમને સતત ઈએમએફ બીએલવી જેટલું મળ્યા રાખશે. હવે તમે આની પર બળ લગાવ્યું મતલબ તમે કાર્ય કર્યું. તો તમે જેટલું કાર્ય કર્યું યાંત્રિક સ્વરૂપમાં કાર્ય કરેલું છે. તો આપણે વર્ક એનર્જી પાર્ટ ભણ્યા છે, એમાં કાર્ય પાવરનું સૂત્ર આવ્યું હતું આવું, એફ પી બરાબર એફ વી, આવું કઈ સૂત્ર આવ્યું હતું પેલા? લઈ લેજો ને, લખ્યું હશે. આને બોલે મિકેનિકલ પાવર, યાંત્રિક પાવર. શું બોલે? હાલો, તમે બળ કેટલું લગાવ્યું તાર ઉપર? તારને ગતિ કરવા માટે તમે કેટલું બળ લગાવ્યું? મૂકો અહીંયા. આઈ કેટલો છે? ગઈ મૂકો અહીંયા. આઈ બી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર. મતલબ આ તારને તમે અચળ વેગથી ગતિ કરાવવા માટે આટલો પાવર તમે વાપરો છો. હવે આ તમે પાવર વાપરો, નાશ તો થાય નહીં. આ પાવર ગયો ક્યાં? તમે આ તારને અચળ વેગથી ગતિ કરાવ્યો, આમાં આ તારને અચળ વેગથી ગતિ કરાવ્યો છે તો હું તમને મેળવું હું ઈએમએફ ઉત્પન્ન કર્યો ને બે છેડા વચ્ચે ઈએમએફ, તો તમને કયા સ્વરૂપે પાવર પાછો આપ્યો? ને ઇલેક્ટ્રિકલ ના સ્વરૂપમાં પાવર પાછો આપ્યો. હવે તમારી પાસે વી ને આઈ બે છે તો તમે પાવર નું સૂત્ર, ઇલેક્ટ્રિકલ પાવર શોધવા માટે ગમે એ સૂત્ર વાપરે. આઈ સ્ક્વેર આર વાપરો, વી સ્ક્વેર બાય આર વાપરો, વીઆઈ વાપરો, ગમે તે. આ બે વસ્તુ છે આપણી પાસે, તો જે ઈચ્છા થાય એમાં મૂકવાનું સૂત્ર. ઇલેક્ટ્રિકલ પાવર ઇઝ ઇક્વલ ટુ વીઆઈ. હાલો, વીઆઈ રો ને ઈ આઈ રો કરો બેન ગુણાકાર. વી સ્ક્વેર એલ સ્ક્વેર વી સ્ક્વેર બાય આર. હવે જો તો હું દેખાણું તમને, તમે જેટલો યાંત્રિક પાવર આ તારને ગતિ કરાવવા માટે વાપરો છે એ બધો પાવર તમને વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપ, વિદ્યુત ઉર્જાના સ્વરૂપમાં પાછો મળે છે. જો આ શું દર્શાવે છે? આ ઉર્જા સંરક્ષણનો નિયમ દર્શાવે કે ઉર્જા ઉત્પન્ન કે નાશ થતી નથી. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ થિયરીથી આટલો બોધ મળે, આપણે પાઠ મળ્યો કે આપણે જે પણ કાર્ય કર્યું છે, તમે સારા કર્મ કરો કે ખરાબ કર્મ કરો, તમને એ પાછું મળવાનું છે. નાશ તો કરો તો પાછો ન મળે, કર્મો પાછા મળે. હા, એની પછીની થિયરી આપણે ભણશું, ભ્રમણ કરતા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. આકૃતિ દોરો બધા, આકૃતિ આમાં બધું દર્શાવી દે, બધા બળ ને આ બધું દર્શાવો. પ્રવાહની દિશા દર્શાવો. એ ભાઈ ભણવામાં ધ્યાન રાખો, નાસ્તા નાસ્તા મંડારા ત્યાં. હાલો, ભૂખા છો તમે? કરાવશું ભાઈ નાસ્તો, અમારો જે ટાઈમ થાય અમને લાગે ભાઈ ટાઈમ છે અમારા પાસે તે કરાવશું. કઈ ભણવાનું મૂકી નાસ્તા કરો ને, ભણાવવાનું તમે રેડિયો નાખશો પછી છેલ્લે સિલેબસ પૂરા નથી થતા. એક તો ભણવું હોય કઈ નહીં, સિલેબસ નું બહુ ઉપાધિ પાછી, જેને ન ભણવું એને જ વધારે ઉપાધિ. સિલેબસ ક્યારે પૂરો થાય? નો સુધરે એટલે નો સુધરે. આવી બેચ 2 વર્ષ પહેલા હતી, આ જ ક્લાસમાં 2 વર્ષ પહેલા.
આ ક્લાસમાં આવતી ફેરો હવન કરાવીને પછી બિહાર આ ક્લાસ જ એવો છે ચુંબક જેવું કામ છે નમૂના આકર્ષાઈને અહીંયા જ આવી શ્રીફળ વધેલું છે આવતા વર્ષે પછી શરૂઆત કરવી છે ચલો બાળકો હાલો હવે આપણે બધાએ જોયું હશે જનરેટર કઈ રીતે કામ કરે એ સમજવાનું છે આ ધ્યાન રાખ બધાએ જનરેટરમાં શું હોય NS ધ્રુવ વચ્ચે વાહક તારનું ગૂંચળું ભ્રમણ કરતું હોય આવી રીતનું હોય જનરેટર N અને S ધ્રુવો વચ્ચે આ ગૂંચળું જેને આર્મેચર કહેવાય આ ગૂંચળાનું નામ શું છે આ વાહક તારનું ગૂંચળું હોય આ એલ્યુમિનિયમના તારનું ગૂંચળું હોય આ રીતનું આ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતું હોય આ ચુંબકીય ક્ષેત્ર છે હાલો હમણાં આપણે ફ્લક્સનું સૂત્ર આવું ભણાવ્યું NBA cos θ બરાબર NBA cos θ આ ચુંબકીય ક્ષેત્રનું ચુંબકીય ફ્લક્સનું સૂત્ર છે હવે મને એમ કે આમાં બદલે છે હું મેં તમને કીધું ફ્લક્સ ત્રણ રીતે બદલાય A B ને θ શું બદલે આમાં હા આનો ક્ષેત્ર સદિશ છે આમ હશે હવે આ ગૂંચળું આમ ફરશે આ ક્ષેત્રફળ સદિશ લંબ હોય ને હવે ગૂંચળું આમ ફરશે તો ક્ષેત્રફળ સદિશ અને B વચ્ચેનો ખૂણો શું થતો જાય ધારો કે આ ગૂંચળું ઓમેગા કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે કેટલી તો આપણે ખબર ઓમેગા બરાબર થાય θ બાય t કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય તો કોણીય સ્થાનાંતર ઇઝ લખવાય ઓમેગા t મુકાય ઓમેગા t એટલે ફ્લક્સ આવું થઈ ગયું NBA cos ઓમેગા t आपने खबर है cos विधेय मैक्सिमम 1 થાય આ 1 થઈ ગયું તો ફ્લક્સ મેક્સિમમ થઈ જાય તો મેક્સિમમ ફ્લક્સ કેમ લખાય આ 1 કરી નાખવાનું NBA તો આ પદ છે ને મેક્સિમમ ફ્લક્સ છે તો આને આ સૂત્ર આમે લખાય phi બરાબર phi મેક્સિમમ cos ઓમેગા t આ ફ્લક્સ છે હાલો EMF કેટલો થાય EMF નું સૂત્ર આપણે ભણ્યા છે d phi by d આ મેં n નો લીધો આ n લઈ લીધું છે લાયા પાછું n નહીં લેવાનું હાલો ફ્લક્સ નું સૂત્ર શું છે જો અહીંનું ફ્લક્સ મૂકો ત્યાં માઈનસ NBA હાલો આનું વિકલન સમયની સાપેક્ષે cos નું વિકલન થાય માઈનસ sin એટલે પ્લસ sin ઓમેગા t આપણે વિકલન સમયની સાપેક્ષે કરે સમયનો સહગુણક હોય ને આગળ મૂકવાનું આને બોલાય EMF પ્રેરિત EMF આ ગૂંચળામાં આટલું EMF ઉત્પન્ન થાય sin વિધેય 1 થાય ત્યારે EMF મેક્સિમમ થઈ જાય તો મેક્સિમમ EMF લખાય NBA ઓમેગા આ 1 આ મેક્સિમમ EMF છે તો E બરાબર E મેક્સિમમ sin ઓમેગા t હાલો આ EMF મેળવ્યું પ્રવાહ કેમ લખાય I બરાબર E by R EMF કેટલો આવ્યો જોઈ લખું NAB ઓમેગા sin ઓમેગા t ડિવાઇડ બાય R આ 1 થઈ જાય તો પ્રવાહ મેક્સિમમ થાય આ મેક્સિમમ પ્રવાહનું સૂત્ર છે NAB ઓમેગા ડિવાઇડ બાય R તો આ મેક્સિમમ પ્રવાહ છે I is equal to I maximum sin ઓમેગા t હવે મને એમ કહો તો આ બે મેં તાર્યું છે આ છે હું ઈ કયો હવે હાલ ડ્રોપર છો આટલી ખબર પડતી હશે ને શું છે આ બે સૂત્ર લખ્યા છે શું છે એમ પૂછું તમને આખો પાઠ વેણા એસી કરંટ છે ને એસી વોલ્ટેજ છે એસી વોલ્ટેજ એસી કરંટ લખાય કેમ V બરાબર V નોટ sin ઓમેગા t યાદ આવે કઈ એસી કરંટ I બરાબર I નોટ sin ઓમેગા t તો આ બે વસ્તુ છે એ એસી કરંટ અને એસી વોલ્ટેજ આગળનો પાઠ અહીંથી શરૂ થાય આગળનો પાઠ છે એસી કરંટ તો આને હું ઉત્પન્ન કર્યું બે ગૂંચળાની વચ્ચે તમે તાર મૂકીને ફેરવો તો એને એસી કરંટ ઉત્પન્ન કર્યો એસી વોલ્ટેજ ઉત્પન્ન કર્યો તો આનું નામ આપી દીધું એસી જનરેટર હું બોલાય ને તમે તમને થિયરી ભણાવી એસી જનરેટરની થિયરી છે આટલો EMF ઉત્પન્ન કરે આટલો વોલ્ટેજ ને આટલો પ્રવાહ ઉત્પન્ન કરે આના લગભગ 6-7 દાખલા છે નીટમાં પૂછાયેલા
હવે એકવાર શાંતિથી વાંચી નાખો. ભાઈ વાંચવાનું કીધું, એકવાર નજર ફેરવતા શીખો, થોડુંક ધ્યાન રાખો તો સારું છે. હાલો, એની પછી આપણે ભણશું હવે ઇન્ડક્ટન્સ. બસ મોટું બંધ, અહીં ધ્યાન. ઇન્ડક્ટન્સ નું કામ શું છે આપણે ઓલરેડી ભણી ગયા છે. સોલેનોઇડ ભણ્યા ને આગળના ચેપ્ટરમાં, એને જ ઇન્ડક્ટન્સ કહેવાય. સોલેનોઇડ નું કામ શું? પ્રવાહના ફેરફારનો વિરોધ કરવાનું કામ કરે. હવે સાંભળજો બધા, આપણે કેમ રેખીય ગતિ આવતી, રેખીય ગતિમાં દળ કામ શું કરતું? જડત્વનું કામ કરતું ને. જેમ પદાર્થનું દળ વધારે એમ ગતિનો ફેરફારનો શું કરે? વિરોધ કરે. આ બેન્ચીસ નું દળ ધારો કે 500 કિલો છે ને આ બેન્ચીસ નું 5 ગ્રામ છે, તો તમે એની બે ઉપર એક સરખું બળ લગાવશો તો આ વસ્તુ ઝડપથી એનું સ્થાન છોડી દે, આ વસ્તુ એનું સ્થાન જાળવી રાખશે, અને જડત્વ કહેવાય. આવું ભણાવ્યું તમે. જડત્વ દળ ઉપર આધાર રાખે છે. તો રેખીય ગતિમાં જે કામ દળ કરે છે એવું વિદ્યુત શાસ્ત્રમાં ઈ જ કામ ઇન્ડક્ટન્સ નું છે. ઇન્ડક્ટન્સ સર્કિટમાં લગાવ્યા પછી પ્રવાહના ફેરફારનો વિરોધ કરવાનું કામ કરે. શું કરે? કોને લખ્યો છે? ઇન્ડક્ટન્સ પ્રવાહના ફેરફારનો વિરોધ કરે છે. ઇન્ડક્ટન્સ એ પ્રવાહ માટે જડત્વનું કામ કરે છે. હાલો, આપણે બે વસ્તુ ભણવાની છે, આત્મપ્રેરકત્વ અને અનન્ય પ્રેરકત્વ. આત્મપ્રેરકત્વ એટલે શું? જે પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખાના ફેરફાર થવાના કારણે ઉત્પન્ન થાય એને આત્મપ્રેરકત્વ કહેવાય. સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇંગ્લિશમાં બોલે એને સેલ્ફ ઇન્ડક્ટન્સ. હાલો ધ્યાન રાખો. આ ગૂંચળું
આની યારે મેં જોડી બેટરી, મેં જોડ્યું રિઓસ્ટેટ. રિઓસ્ટેટ નું કામ શું છે? RH રિઓસ્ટેટ. આ શું કામ કરે? પ્રવાહ અવરોધ વધારે ઘટાડે, વેરિયેબલ રેઝિસ્ટન્સ કહેવાય ને રિઓસ્ટેટ. તમે જોયું હોય ને તો લેબમાં જાઓ ને બ્લેક કલરના બંગલા જેવું ઉપર વાયોલિન જેમ આમ ખસતો હશે ઉપરનો છેડો, આમ ખસેડવાનો એટલે અવરોધમાં ફેરફાર થાય. હવે થાય હું, તમે આ ગૂંચળામાં પ્રવાહ પસાર કર્યો, આ ગૂંચળા અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થાય. સોલેનોઇડ ની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને આટલું B બરાબર μ0 Ni. પ્રવાહ પસાર કરશો એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની ચુંબકીય ક્ષેત્ર રેખા પોતાની સાથે સંકળાયેલી. રિઓસ્ટેટમાં તમે પ્રવાહ, આ રિઓસ્ટેટ નો અવરોધ તમે વધઘટ કરાવો તો પ્રવાહ બદલી જાય. પ્રવાહ બદલી જાય, ચુંબકીય ક્ષેત્ર બદલી જાય. એના કારણે પોતાની ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર થાય, તેની પોતાની આરે સંકળાયેલી છે ને, એમાં ફેરફાર થાય. તો ફેરાડે શું કીધું છે કે કોઈ ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્ર રેખામાં ફેરફાર થાય તેની અંદર EMF ઉત્પન્ન થાય. તો આની અંદર EMF ઉત્પન્ન થાય. પોતાની ક્ષેત્ર રેખામાં ફેરફાર થવાથી EMF ઉત્પન્ન થયો એટલે આનું નામ આપી દીધું આત્મ પ્રેરકત્વ. શું નામ આપ્યું? આત્મા એટલે પોતાની જાતે ઉત્પન્ન કરેલું એમ, આત્મ પ્રેરકત્વ. સ્વ, સેલ્ફ ઇન્ડક્ટન્સ ઇંગ્લિશમાં એને બોલાય સેલ્ફ ઇન્ડક્ટન્સ. તો તમે જોયું કે આનો પ્રવાહ, આમાં ધારો કે n આટા છે ને એક આટા સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે, તો આમાં શું આવ્યું? n ફાઈ. એનું પોતાનું ફ્લક્સ એના પોતાના પ્રવાહ ઉપર આધાર રાખે છે. આ સપ્રમાણતા કાઢવા માટે અચળાંક મૂકો, જેને બોલાય આત્મ પ્રેરકત્વ L. L ઇઝ ઇક્વલ ટુ થાય n ફાઈ બાય I. હાલો એકમ બનાવી. આનો એકમ આપણે આગળ ભણ્યા વેબર. આનો એકમ છે એમ્પિયર. વેબર પર એમ્પિયર, જેને હેનરી વૈજ્ઞાનિકનું નામ ઉપર તેના માનમાં એકમ રાખ્યો છે. આત્મ પ્રેરકત્વનો એકમ હેનરી થાય. હાલો પારિમાણિક સૂત્ર બનાવી. તો આનું પારિમાણિક સૂત્ર આપણે હમણાં ભણ્યા M1 L2 T-2 A -1. આનો A ઉપર આવશે એટલે અહીંયાથી જાય A-2. તો આત્મ પ્રેરકત્વનો એકમ થાય હેનરી. પારિમાણિક સૂત્ર થાય M1 L2 T-2 A-2. હાલો ધ્યાન રાખો. હવે મને એમ કહેતો, આમાં પ્રવાહ બદલું તો શું બદલાય? આ મારે આનું વિકલન કરવું હોય તો કોનું પ્રવાહ બદલવાથી શું બદલાય? L બદલાઈ જાય. હું તમને ઉદાહરણ આપું. ધારો કે 100 ઓહ્મનો અવરોધ છે તમારી પાસે, 100 ઓહ્મ. તમે એમાં 5 એમ્પિયર કરંટ દાખલ કરો કે 50 કરો કે 500 કરો કે 5000 કરો, એ 100 ઓહ્મનો અવરોધ હું 20 નો થાય 50 નો થાય એટલો જ જવાનો. આ તો એનો પોતાનો ગુણધર્મ, એ કઈ બદલાવાનો છે નહીં. હાલો n બદલાય, આટા બદલી જાય. આ 20 આટા વાળું હોય ને 50 એમ્પિયર ની જગ્યાએ 100 કરો તો 20 ના 30 આટા થઈ જાય. આ નહીં બદલાય. તો આ બદલવાથી બદલાય શું? આનું હું વિકલન કરું, કોનું વિકલન થાય? n dϕ/dt is equal to L di/dt. I બદલવાથી ફાઈ બદલાય છે, જે બદલાતું એનું વિકલન થાય. બે બાજુ માઇનસ આપી દો ને તો આ ફેરાડે નો નિયમ થઈ ગયો. આ ગૂંચળામાં ઉદ્ભવતું EMF -L di/dt જેટલું હોય છે. તો આમાં બે સૂત્ર યાદ રાખવા. પહેલા તો એક આ સૂત્ર ને એક આ સૂત્ર. આ ગૂંચળાના ઇન્ડક્ટન્સ નું સૂત્ર છે n∅I, અને ઓલું સૂત્ર છે ગૂંચળામાં ઉદ્ભવતા EMF નું સૂત્ર છે -L di/dt. હાલો હવે ધ્યાન રાખો. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ નું સૂત્ર આપણે તારવશું. L નું સૂત્ર શું છે? n∅I નું સૂત્ર શું છે? સામે લખ્યું I બરાબર BA થાય ને, આગળ ભણ્યા ને BA. n BA નહીં મૂકવાનો. હવે આટો ત્યાં લીધો છે, પાછો આટો લેવો. આમાં લીધો ત્યાં નહીં લેવાનો આટો. BA/I. B નું સૂત્ર શું છે? નામ મૂકો ને, બધા સૂત્ર મૂક્યા રાખવાના. B નું સૂત્ર μ0 Ni. I ઉડી ગયા. n એટલે શું? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા n/L. તો સૂત્ર બન્યું μ0 n²A/L. હાલો હવે સાંભળજો. સોલેનોઇડ અંદર શૂન્યાવકાશ હોય એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી અહીં આવેલી છે. આની અંદર ધારો કે કોઈ માધ્યમ, 3 દાખલા છે આના AC કરંટમાં. સાંભળજો. આની અંદર શૂન્યાવકાશ હોય એટલે શૂન્યાવકાશની પરમિએબિલિટી. અંદર ધારો કે માધ્યમ હોતો, આ ગૂંચળા અંદર માધ્યમ ભરેલું હતું, માધ્યમની પરમિએબિલિટી લેવી પડે તો ને, તો નવો ઇન્ડક્ટન્સ કેમ લખાય? μ n²A/L. તો આપણે ખબર સાપેક્ષ પરમિએબિલિટી બરાબર B/μ0. તો B બરાબર લખાય μ0 μr. મૂકો આ સૂત્ર અહીંયા. તો નવો ઇન્ડક્ટન્સ લખાય μ0 μr n²A/L. હાલો પહેલા તો હું તમને એ કહું, આ ક્યારે મૂકવાનું સૂત્ર? સોલેનોઇડ અંદર શૂન્યાવકાશ હોય ત્યારે. આ ક્યારે મૂકવાનું?
શૂન્ય અવકાશ, હા, સોલેનોઇડ અંદર શૂન્ય અવકાશ સિવાય કોઈ માધ્યમ, ધારો કે લોખંડ ભર્યું છે ત્યારે આ મૂકવાનું. હવે બે સૂત્ર ધ્યાનથી જો તો આના કરતા અહીંયા મ્યુઆર વધારે આવે છે. આવ્યો? મ્યુઆર અહીંયા વધારે આવ્યો મતલબ આ ઇન્ડક્ટન્સ આની કરતા શું થતું હશે? તો યાદ રાખજો, સોલેનોઇડ અંદર માધ્યમ ભરશો તો ઇન્ડક્ટન્સ વધી જાય. શું થાય? ઇન્ડક્ટન્સ વધી જાય. હાલો, હવે ઇન્ડક્ટન્સ ની ઉર્જા ઘનતાનું સૂત્ર તારવી આપણે. ઉર્જા ઘનતા એટલે શું થાય? ઇન્ડક્ટર અંદર ઉર્જાનો કેટલો સંગ્રહ થાય? આપણે કેમ કેપેસિટર અંદર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં સંગ્રહ થાય, આની અંદર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપ, જો આની અંદર ચુંબકીય ક્ષેત્ર છે નહીં, તો કેપેસિટર અંદર વિદ્યુત ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય ને સોલેનોઇડ અંદર ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ઉર્જા સંગ્રહ થાય. કેપેસિટરની ઉર્જાનું સૂત્ર છે 1/cv², ઇન્ડક્ટરની ઉર્જાનું સૂત્ર છે 1/Li². હાલો, હવે તમને યાદ હોય તો આપણે કેપેસિટરની ઉર્જા ઘનતા તારી હતી 1/ε0e². હાલો, ચુંબકીય ક્ષેત્રની કેટલી આવે જોઈએ? ઉર્જા ઘનતાનું સૂત્ર છે ઉર્જા ભેગા કદ. હાલો, ઇન્ડક્ટરમાં કેટલી ઉર્જાનો સંગ્રહ થાય? 1/Li². ઇન્ડક્ટરનું કદ કેમ લખાય? ધારો કે આ ઇન્ડક્ટર છે 8 છેદ વાળો ને L લંબાઈ વાળો, તો કદ કેમ લખાય? A × L. હાલો, ઇન્ડક્ટન્સનું સૂત્ર શું હોય? ઉભય બાજુ લખ્યું, મૂકો ત્યાં. μ0n²A/L. આનું L ને આનું L² ને આ 2 છે એ 2 ઉડે ઉડાના આવડી ગયું. હવે મને એમ કહો તો n/L એટલે એકમ લંબાઈ ડાટા છે કે નહીં? ત્યાં મૂકી દઉં છું એટલે આ સૂત્ર આવું થઈ જાય. જો μ0n²I²/2 ઉપર નીચે μ0 ગુણી નાખો છું. આ છે ને b છે, જો એ b b² મૂકો ને, b²/2 μ0. આ સોલેનોઇડ ની ઉર્જા ઘનતાનું સૂત્ર છે. કોનું? તો આમાં આટલા સૂત્ર યાદ રાખજો. ઇન્ડક્ટન્સ નું સૂત્ર μ0n²A/L. માધ્યમ ભરેલું હોય તો μ0 μr(n²A/L). ઇન્ડક્ટરની ઉર્જાનું સૂત્ર 1/Li². ઉર્જા ઘનતાનું સૂત્ર b²/2 μ0. આખું બોર્ડ લખી નાખો, બધું કામનું જ છે. જો આ બધું જગ્યા છે ને એને લખવા મળે. આ લખો, આખો આ લખજો, પછી આ સૂત્ર લખો ને આ ઉર્જા ઘનતા લખો. આ તારવેલી છે. हाँ, गुजराती नाम आत्मा प्रेरक, गुजराती इंडक्टन्स है, इंग्लिश नाम है। हालो, काल आपणे भणशुं अनन्य प्रेरकत्व। मेहरबानी करीने दाखला गणजो।